નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી। વડોદરામાં ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે તેને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। તો હરણી બોટ દુર્ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। 7 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે તો એ મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। જો આજ મુદ્દે વાત કરવામાં આવે તો એડિશનલ પોલીસ કમિશનર મનોજ મીનામાં એસઆઈટીના અધ્યક્ષ રહ્યા છે અત્યારે। તો ડીસીપી પન્ના મોમૈયાને સુપરવિઝન અધિકારી બનાવવામાં આવ્યા છે। એસઆઈટીની રચના કરવામાં આવી છે। સમગ્ર મામલે કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેસ પણ યોજાઈ હતી। તો બેદરકારી દાખવે લોકો સામે હવે કમિશનરે કહ્યું છે કે ફરિયાદ દાખલ કરવામાં આવશે। અહીં જો બેદરકારી દાખલ થઈ છે તેને મુદ્દે તપાસ હાથ ધરાશે। પેટા કોન્ટ્રાક્ટર આપવા મુદ્દે પણ તપાસ ચાલુ છે તેમ કમિશનરે જણાવ્યું હતું। 11 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી છે। 3 લોકોના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે તેવું કમિશનરે જણાવ્યું છે। આ મુદ્દે એસઆઈટીની રચના થઈ છે। કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલ શવોની અંતિમ વિધિ હજી બાકી છે। તો અલગ અલગ ટીમો બનાવીને તે રેસ્ક્યુમાં જોડાઈ હતી તેવું કમિશનરે જણાવ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ગઈકાલે 3 આરોપીઓની ધરપકડ કરાઈ પોલીસ કમિશનરે તેમ જણાવ્યું છે। તો કોન્ટ્રાક્ટ કંપનીના 3 પાર્ટનરની અહીં ધરપકડ કરાઈ છે। વડોદરામાં ગઈકાલે હરણી બોટ દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને ધરપકડ કરાયેલ લોકોની હજી વધુ પૂછપરછ શરૂ કરાઈ છે। કંપનીના હોદ્દેદારોમાં 15 લોકોના નામો છે તેવું સામે આવ્યું છે। તો વડોદરામાં જે ગઈકાલે દુર્ઘટના સર્જાઈ છે હરણી તળાવમાં તેને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે। તો આ જે બોટકાંડ મામલો થયો તેમાં બચી ગયેલ બાળકે તેની આપવીતી સંભળાવી છે। મોહમ્મદ આયાને મોતને હાથ તાળી આપી છે તેવી એક મોટી અપડેટ સામે આવી રહી છે। ગઈકાલે જે આ દુર્ઘટના બની છે તેનાથી સમગ્ર રાજ્યમાં અત્યારે ગમગીન માહોલ છવાયો છે। તો તરતા આવડતું હોવાથી આ આયન છે તે બચી ગયો હતો। હાથથી બોટને પાઇપ પકડી અને તેને પોતાનો જીવ બચાવ્યો છે। તો આયાને 3 બાળકો અને એક ટીચરનો પણ જાતે જીવ બચાવ્યો છે। જો વાત કરવામાં આવે તો બાળક આયનની હિંમતથી 4 લોકોના જીવ અહીં બચ્યા છે। તેને પોતાની આપવીતી સંભળાવી છે। 6 આરોપીઓમાંના 2 લોકો આ બોટમાં સવાર હતા। તો સેવસણવાળો નયન ગોહિલ એ બોટ ચલાવતો હતો તેવું સામે આવી રહ્યું છે। હરણી તળાવ બોટકાંડ મામલે જે મોટી અપડેટ સામે આવી રહી છે તેમાં વાત કરવામાં આવે તો બચી ગયેલ મોહમ્મદ આયાને તેની આપવીતી સંભળાવી છે। તેને તરતા આવડતું હોવાથી આયન બચી ગયો અને સાથે જ તેને અન્ય 3 બાળકો અને એક શિક્ષકનો પણ જીવ બચાવ્યો છે। ગઈકાલે 18 જાન્યુઆરીએ વડોદરામાં જે હોનારત થઈ છે હરણી તળાવમાં અને જેમાં વાત કરવામાં આવે તો મોહમ્મદ આયન નામનો વિદ્યાર્થી બચી ગયો હતો અને તેની સાથે અન્ય 3 બાળકો અને એક શિક્ષકનો પણ જીવ બચાવ્યો છે। તો આ બચી ગયેલ આયને તેની આપવીતી સંભળાવી છે। હરણી તળાવ બોટકાંડ મામલે એક મોટી અપડેટ સામે આવી રહી છે। તેને હાથથી બોટની પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો તેવું સામે આવી રહ્યું છે। અહીં સેવસણવાળો નયન ગોહિલ બોટ ચલાવતો હતો તેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે। તો વડોદરામાં ગઈકાલે જ હરણી તળાવ બોટકાંડ મામલો સામે આવ્યો છે। વડોદરામાં દુર્ઘટના સર્જાઈ તેમાં વાત કરવામાં આવે તો છેલ્લા આંકડા અનુસાર 15 લોકોના જીવ ગયા છે તેમનું મોત થયું છે। તળાવમાં જે ગમખાર અકસ્માત થયો હતો ને જે 12 જેટલા જે માસૂમ બાળકો છે તે સદગતિએ પામ્યા હતા। તેમાંથી એક બાળક છે તે હિંમતભરી રીતે બહાર આવ્યો હતો। તે બાળક આપણી સાથે છે। બેટા તારું નામ શું? मोहम्मद अयान। મોહમ્મદ અયાન, તું પિકનિકમાં ગયો હતો, કેટલા મિત્રો સાથે તારી સાથે હતા? मेरे साथ इंग्लिश मीडियम के 30 जन थे। પ્રવાસમાં તમે અહીંયા આવ્યા હતા બરાબર, ત્યારબાદ બોટિંગ કરવા તમે ગયા હતા। તો બોટિંગમાં કેટલા સ્ટુડન્ટોને કેટલા મિત્રોને બેસાડ્યા હતા? 30 मित्रों। 30 મિત્રો હતા। પછી એકદમથી એવું તો શું થયું કે બોટ હલવા લાગી કે શું થયું? आगे से पहले पानी भराया, फिर पीछे से पानी भराया, फिर ड्राइवर ने फांस करी तो हमारी बोट पलटी खा गई। કેટલા બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા હતા? 10 बालकों। બીજું ટીચરમાં કોણ કોણ હતું તારી સાથે?
4 टीचर था। બોટ પલટી ખાઈ ગઈ પછી તને કેવું લાગ્યું અને તું કેવી રીતના બહાર આવી ગયો? मेरे को पहले घबराहट हुई, फिर मैं ऊपर हुआ तो 2 फेरी सिर में बोट लग गई मेरे को, तो फिर मैं नीचे डुबकी खा के आगे निकल के ना ऊपर चढ़ के ना बोट पे चला गया। પછી ઉપર આવી ગયો પછી તે શું પકડીને તું કેવી રીતના બહાર આવ્યો? તને કોણે બહાર કાઢ્યો? मेरा एक दोस्त था, वो पहले बाहर आ गया था, तो उसने मेरे को हाथ पकड़ के ना बोट पे चढ़ा दिया, ऊंधी बोट पे। और कितने दोस्त थे तुम्हारे बोट पे जो बाहर बच के निकल गए? बहुत दोस्त थे, एक मैं, एक अरमान, फिर एक उवेश करके था, फिर एक अरकान, मुनाफ ने वो, बस नाम नहीं खबर दूसरे का थे दूसरा। સમગ્ર બનાવ બન્યો કેવું લાગ્યું તને? दुख થયો। બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે બાળક છે તેની હિંમતની ક્યાંક ને ક્યાંક દાદ દેવી પડે, તેના મિત્રો પણ તેની સાથે હતા। ચલો। તો જેવી રીતે મોહમ્મદ આયાને જણાવ્યું કે તેની સાથે એની પહેલા એક એનો મિત્ર બહાર આવી ગયો હતો અને તેને પણ તેનો જીવ બચાવ્યો છે। આ બાળકને તરતા આવડતું હતું અને જેના કારણે એક શિક્ષક અને અન્ય 3 બાળકોના તેમને જીવ બચાવ્યા હતા। કોંગ્રેસ નેતા અમિત ચાવડા વડોદરા પહોંચ્યા છે। મોટી અપડેટ સામે આવી રહી છે વડોદરાથી। તો કોંગ્રેસ નેતા અમિત ચાવડા હાલ તો વડોદરા પહોંચ્યા છે। હરણી તળાવ પર અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। અહીં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તળાવ પર ઉપસ્થિત છે। તો બરોડા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા વડોદરા પહોંચ્યા છે। ગઈકાલે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તે દરમિયાન જ તમામ રાજકીય નેતાઓ દ્વારા આ બાળકોને ની જે પરિસ્થિતિ હતી તેમના પરિવારોને સાંત્વના પાઠવવામાં આવી હતી। તેમના પરિવારને ભગવાન શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારે આજે બરોડા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું। અત્યારે હરણી તળાવ પર અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। તો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તળાવ પર ઉપસ્થિત રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। કોંગ્રેસ નેતા અમિત ચાવડા વડોદરા પહોંચ્યા, સાથે જ કોંગી કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે। હરણી તળાવ ખાતે આ તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। બરોડા કોંગ્રેસ સમિતિ દ્વારા આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો હરણી તળાવ ખાતેના, કે જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। તમામ કોંગી કાર્યકર્તાઓએ અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। તો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તળાવ પર ઉપસ્થિત રહ્યા હતા। અહીં બરોડા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું। તો વડોદરામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા પહોંચ્યા છે। મોટી અપડેટ સામે આવી જ્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું। તો સૌ કોઈએ હરણી તળાવ પર અશ્રુભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। વડોદરામાં હરણી તળાવ ખાતે જે ગઈકાલની ઘટના બની એ આપણા સૌના માટે દુઃખદ છે અને સાથે સાથે આંખ ઉગાડનારી પણ છે। હરણી તળાવમાં પિકનિક માટે આવેલા વિદ્યાર્થીઓ, એના શિક્ષકો બોટિંગ કરવા માટે તળાવમાં જાય છે। અચાનક બોટ પલટી ખાય ને 14 જેટલા લોકોના મૃત્યુ થાય છે। 12 માસૂમ બાળકો, 2 શિક્ષકોના મોત, એના પરિવાર પર તો મોટી આફત આવી છે, પણ સમગ્ર વડોદરા હોય કે ગુજરાત હોય, આપણે સૌ એમના દુઃખમાં સહભાગી છીએ। અમારા સૌના તરફથી આ તમામ મૃતકોને હૃદયથી શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ। પણ એ મોરબીનો બ્રિજ તૂટવાનો બનાવ હોય કે સુરતમાં પહેલા તક્ષશિલાનો અગ્નિકાંડ હોય કે આજે હરણીનો તળાવમાં બોટ ઉલટી જવાનો બનાવ હોય, આ તમામમાં એક બાબત સ્પષ્ટ ઉડીને આંખે વળગે કે સામે આવે છે। તંત્રની ગુનાહિત બેદરકારીને કારણે લોકોનો જીવ જઈ રહ્યો છે। આ હરણીનું તળાવ
બરોડા કોર્પોરેશનની માલિકી એણે પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે કોર્પોરેશને આપ્યું. એના માટેના જે પણ લાયસન્સ હતા મંજૂરી કોર્પોરેશનો આપી. એની મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનની બને. વખતો વખત સલામતીની જે ચકાસણી કરવાની જવાબદારી કોર્પોરેશનની બને. જ્યારે જ્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર કહેવામાં આવ્યું કે અહીંયા લાઈફ જેકેટનો ઉપયોગ નથી થતો, જે લાઈફ ગાર્ડ હોવા જોઈએ એની વ્યવસ્થાઓ નથી, નિયમોની અનદેખી કરવામાં આવે છે, પણ કોર્પોરેશને કોઈ પગલાં ના ભર્યા. ભૂતકાળમાં આ જ વડોદરામાં સુરસાગર તળાવમાં આવી જ રીતે બોટ પલટી થઈ જવાને કારણે 22 લોકોના મોત થયા હતા. આજે એવો જ બનાવ બન્યો કે 14ની કેપેસિટી વાળી બોટમાં લગભગ 28 લોકો બેઠા હોય અને એમાંથી ફક્ત 10 જેટલા બાળકોને જ લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું. અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાતીય અસંવેદનશીલતાને મામલે હાઈકોર્ટ નારાજ છે. તો વાત કરવામાં આવે તો ગાંધીધામની મહિલાએ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. આ મામલે જાતીય સંવેદનશીલતા મામલે હાઈકોર્ટ નારાજ છે. જીપીએસસી દ્વારા 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો. તો મહિલાએ ઇન્ટરવ્યુ સમયે ડિલિવરી હોવાની દાદ માંગી હતી. મહિલાએ ઈમેલ મારફતે ગર્ભવતી હોવાની જાણ પણ કરી હતી. તો ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યુ માટે 300 કિલોમીટર દૂર બોલાવાઈ હતી. અહીં પ્રસૂતિના દિવસો દરમિયાન મહિલા સાથે કરેલી વર્તણૂક મામલે હાઈકોર્ટ લાલ ગુમ છે. તો હાઈકોર્ટે જીપીએસસી સામે લાલ આંખ કરી અને નોટિસ ફટકારી છે. તો ડિલિવરી કેસમાં ઓનલાઈન ઇન્ટરવ્યુ પણ લઈ શકાય એમ હતું. અહીં નિર્ણય ન આવે ત્યાં સુધી એક બેઠક ખાલી રાખવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જાતીય સંવેદનશીલતા માટે અત્યારે હાઈકોર્ટ જે નારાજ છે. સમગ્ર મામલે જીપીએસસીએ હાઈકોર્ટ પાસે સમય માંગ્યો છે. અમદાવાદમાં કોર્પોરેશનના વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેવી મોટી અપડેટ સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે અમદાવાદની તો સ્ટેન્ડિંગ રૂમમાં સ્ટીકરો લગાવવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેશન વિપક્ષ નેતા સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેવો મામલો સામે આવી રહ્યો છે. તો સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ અહીં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેટરો અને ટોળા સામે કારંજ પોલીસમાં આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેશનમાં વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદનો મામલો સામે આવી રહ્યો છે. કોર્પોરેશનના સિક્યુરિટી ઇન્ચાર્જે આ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જો વાત કરવામાં આવે તો સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને અમદાવાદમાં સ્ટેન્ડિંગ રૂમમાં સ્ટીકરો લગાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેટરો સામે કારંજ પોલીસમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. તો કોર્પોરેશનના સિક્યુરિટી ઇન્ચાર્જે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો એ મોટી અપડેટ સામે આવી રહી છે. કોર્પોરેશન વિપક્ષ નેતા સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં અત્યારે દબાણ દૂર કરાયું છે. જો વાત કરવામાં આવે તો ગૌચરની જે જગ્યા હતી તો ગૌચર પર દબાણ દૂર કરાયું છે. જામનગરના સળોદર ગામની આ ઘટના સામે આવી છે. જેમાં પવનચક્કીની કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણ દૂર કરાયું છે. તો 8 પવનચક્કીની મંજૂરી સામે 21 પવનચક્કી ખડકી દેવામાં આવી છે. અહીં વિન્ડ વર્લ્ડ નામની ખાનગી કંપનીએ ગૌચરમાં દબાણ કર્યું હતું. ત્યારે ગ્રામજનોએ સંકલન સમિતિમાં અનેક વખત રજૂઆત પણ કરી હતી, પરંતુ ગૌચરમાં કરેલ પાકું બાંધકામ દૂર કરવા માટે પ્રાંત અધિકારીએ હુકમ કર્યો અને તે દરમિયાન આ હુકમ બાદ પણ વિન્ડ વર્લ્ડ કંપનીના અધિકારીઓની આનાકાની સામે આવી રહી હતી. ત્યારે જામનગરમાં સળોદર ગામે ગૌચર પર થયેલ દબાણ દૂર કરાયું છે. અહીં પવનચક્કીની કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણ કરાયું હતું.
અમદાવાદમાં એલસીબી ઝોન 4 ની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. તો અહીં જો એલસીબી ઝોન છે તેની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. વાત કરવામાં આવે તો ઝોન નંબર 4 ની એક સરાહનીય કામગીરી સામે આવી છે. 2 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે. તો રાજસ્થાન ખાતેથી એલસીબી પોલીસે આરોપીને દબોચ્યો છે. એક સરાહનીય કામગીરી સામે આવી રહી છે. મહિલાની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ હતી. તો સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે આરોપી હતો અને અત્યારે એલસીબીની ટીમે તેને દબોચ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં એલસીબી ઝોન 4 ની એક સરાહનીય કામગીરી સામે આવી રહી છે. મહિલાની હત્યા પાછળ આરોપી ફરતો હતો, નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે. જેતપુરથી અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે. વાત કરવામાં આવે તો અકસ્માતમાં જેવી રીતે જેતપુરમાં અકસ્માત સર્જાયો છે. બેફામ બનેલા ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો છે. તો જેતપુરમાં ડેરડી રોડ ઉપર આ અકસ્માતની ઘટના બની છે અને જેમાં બેફામ ટ્રક ચાલકે અકસ્માતને અંજામ આપ્યો છે. ટ્રક ચાલકે એક બાળક સહિત 2 વ્યક્તિને અડફેટે લીધા હતા. તો મજૂરી કામ કરીને પરત જઈ રહેલો શ્રમિક પરિવાર આ અકસ્માતમાં ઘવાઈ ગયો છે. રસ્તે ચાલતા જતા બાળક સહિત 3 લોકોને અકસ્માતમાં ઈજા પણ પહોંચી છે. તે મોટી અપડેટ સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો જેતપુરમાં અકસ્માતની ઘટના બની છે. બાળક અને માતા પિતાને જેતપુર સરકારી હોસ્પિટલ અત્યારે ખસેડાયા છે. વડોદરામાં હળની દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. તો વાત કરવામાં આવે તો ગઈકાલે જ જે હળની દુર્ઘટના મામલો સામે આવ્યો તેમાં લેક ઝોનના પ્રવેશ દ્વાર પાલિકાએ અહીં સીલ કર્યા છે. મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લીધા છે. એક્શન મોડમાં જોવા મળી રહી છે. ફૂડ કોર્ટની અત્યારે જો વાત કરવામાં આવે તો ગુનો દાખલ થયો હોવાથી પ્રવેશ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાલિકા દ્વારા હળની લેક ઝોનને સીલ કરવામાં આવ્યો છે. જવાબદારો સામે ગુનો દાખલ થયો હોવાથી આ લેક ઝોનમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તો સાથે સાથે ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાર્ક છે, ગેમિંગ ઝોન પાર્ક છે, તેને સીલ કરી દેવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલિંગની પ્રક્રિયા છે પ્રક્રિયા કરવામાં આવી છે. તમામ ગેટ છે તમામ ગેટ છે તે સીલ કરી દેવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નોટિસ છે તે નોટિસ પણ લગાવવામાં આવે. નોટિસની જો વાત કરવામાં આવે તો નોટિસમાં સંપૂર્ણપણે લખવામાં આવ્યું છે કે આથી હું મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાનો હુકમ કરું છું કે જે સદર હરણી મોટનાથ તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને તારીખ 18/1/2024ના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં જે ફોજદારી ગુનો દાખલ થયો છે તેમાં કલમ 304, 308, 337, 338 મુજબનો ગુનો મેસર્સ કોટરિયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારીઓ, કર્મચારીઓ અને માલિકો વગેરે વિરુદ્ધ જે દાખલ થયેલ છે તેમાં 14 જેટલા જે માનવ જીવનનું મરણ થયું છે, જેમાં 12 જેટલા જે બાળકો છે અને 2 પુખ્ત વયના શિક્ષિકાઓ મરણ થયેલ છે. તે અંગે તપાસ ચાલુ હોય, બીજું કોઈ હુકમ ના થાય ત્યાં સુધી મેસર્સ કોટેચા પ્રોજેક્ટના માણસો, કર્મચારીઓ, ભાડવતો તથા અન્ય કોઈ પણ વ્યક્તિએ અનધિકૃત રીતે અથવા તો ત્રાહિત વ્યક્તિઓએ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. જો કોઈ પણ વ્યક્તિ આ રીતે પ્રવેશ કરતા અથવા તો આ કાયદેસરની જે કાર્યવાહી છે તેમાં ટ્રેસ પાસિંગ કરતા આવશે તો તેમના વિરુદ્ધ જે ટ્રેસ પાસિંગ અંગેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. સાથે જ ક્યાંક ને ક્યાંક જે 14 લોકો છે તે 14 લોકોના મૃત્યુ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. પરંતુ જો સમયસર જો આ એમ્યુઝમેન્ટ પાર્ક છે તેનું ચેકિંગ કરવામાં આવતું અથવા તો તેમાં રહેલી જે રાઇડો છે તે રાઇડોને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતા તો આ જે 14 જેટલી જે જિંદગીઓ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાના પરિવાર સાથે હસતી ખેલતી હતી. વડોદરામાં હળની બોટ દુર્ઘટના મામલે તપાસ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે હળની બોટ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે. તો એસઆઈટીમાં 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર રહેશે.
સાથે સાથે આ ટીમમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, હરણી પીઆઈ તથા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરામાં ગઈકાલે જે બોટકાંડ જે દુર્ઘટના સર્જાઈ તેને લઈને માછી સમાજે કિસનવાડી વિસ્તારમાં શ્રદ્ધાંજલિના હોર્ડિંગ્સ લગાવ્યા છે. તો ધોરણ 4માં ભણતા વિશ્વાનિઝામા અને નેન્સી માછીના મોતથી સમાજે પરિવારને સાંત્વના પાઠવી હતી. તો વિશ્વાની અંતિમ યાત્રા નીકળી ઠેકરનાથ સ્મશાન લઈ જવાઈ અને વિશ્વના જે પિતા છે તે કલ્પેશ નિઝામાએ કહ્યું કે સ્કૂલ અને કોન્ટ્રાક્ટર બંનેની બેદરકારીના કારણે એ દીકરો ગુમાવ્યો છે. તો પરિવારે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી હતી. તો બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનું મોત થયું છે. તો વિશ્વા નિઝામા અને નેન્સી માછીની અંતિમ યાત્રા કબીર ચોક કિસનવાડીમાંથી નીકળવામાં આવી હતી. અંતિમ યાત્રામાં અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં હજારો લોકો જોડાયા હતા. હરણી તળાવમાં જે દુઃખદ ઘટના બની હતી ત્યારબાદ 12 બાળકોના જે કરુણ મોત છે તે મોત નીપજ્યા હતા અને 2 શિક્ષકો છે તેમના પણ કરુણ મોત છે તે નીપજ્યા હતા. હાલમાં તો બાળકોના જે પોસ્ટમોર્ટમ છે તે પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનો છે તે પરિવારજનોને બાળકને સોંપવામાં આવ્યા હતા. સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે વિશ્વા કલ્પેશભાઈ નિઝામા અને જે બીજી દીકરી છે કે નેન્સી માછી તેની શ્રદ્ધાંજલિ છે તે અત્યારે હાલ આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા જે થોડીક જ વાર છે તે નીકાળવામાં આવશે અને સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે, જે પરિવારજનો છે, જે સ્વજનો છે અને જે આ ઓળખીતા લોકો છે. ગુરુવારે સાંજે વડોદરામાં હરણી તળાવમાં બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેને લઈને કોંગ્રેસે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવ્યા છે. અહીં વાત કરવામાં આવે તો એનસીઆરબીના 2021-22ના આંકડા મુજબ ડૂબવાની 1861 ઘટનામાં 1959 લોકોએ જીવ ગુમાવ્યા અને હરણી બોટની દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું છે કે વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ બોટ ઘટના સ્થળે દોડીને ગયા હોત તો પણ સારું થાત. બોટ ઘટનાને 24 કલાક પણ થયા નથી, તેમ છતાં રાજીનામા મુદ્દે ભાજપ રાજનીતિ કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે, જેને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપનું હેડલાઇન મેનેજમેન્ટ પાવરફુલ છે. વડોદરાના હરણીમાં બોટમાં ડૂબી જવાથી ભૂલકાઓના મોત થયા હોવા છતાં પણ ભાજપ લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આવા રાજીનામા જેવા હથકંડા અપનાવશે તે દુઃખદ બાબત છે. બોટ દુર્ઘટનાને 24 કલાક પણ થયા નથી, તેમ છતાં રાજીનામા મુદ્દે ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. રાજીનામા કરતા પણ ખાસ કરીને જે પ્રકારની અસંવેદનશીલતા બીજેપીએ દર્શાવી, માત્ર હેડલાઇન મેનેજમેન્ટનું કામ, જ્યારે હરણી બોટ કાંડને 24 કલાક પણ પૂરા ન થયા હોય, આપણા નાના નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યો હોય, શિક્ષકોએ જીવ ગુમાવ્યો હોય, ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકાર મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે અથવા તો મીડિયાનું ધ્યાન બીજી તરફ અને ગુજરાતની જનતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે આ પ્રકારના હથકંડા અપનાવશે એ ખૂબ દુઃખદ બાબત છે.
ગુજરાત રાજ્યમાં આગામી 4-5 દિવસો સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આજે રાજ્યમાં વધુ ઠંડુ શહેર નલિયા છે, જ્યાં 9.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં કોઈ વિશેષ ઘટાડો જોવા મળ્યો નથી. આ અંગે રાજ્ય હવામાન કચેરીના મુખ્ય હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું કે આગામી 5 દિવસો દરમિયાન વધુ ઠંડી પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે. अगले आने वाले 5 दिनों तक मुख्य तौर पे गुजरात की अगर हम बात करें तो वेदर ड्राई रहेगा. बारिश के किसी भी तरह के अगले आने वाले हफ्ते में जो है किसी भी तरह के आसार नहीं हैं. और अगर हम बात करते हैं न्यूनतम तापमान की तो मिनिमम टेम्परेचर भी जो है नो लार्ज चेंज में जो है अगले 5-6 दिन तक बना रहेगा. ગાંધીનગર મનપાના વિસ્તારોમાં વિકાસના કામો માટે 1247 કરોડની રકમનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા કમિશનર જે.એન. વાઘેલાએ પત્રકાર પરિષદમાં બજેટની જોગવાઈઓ અંગે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગરમાં બાગ બગીચા, યોગ સ્ટુડિયો અને ઋષિવનનું પણ નિર્માણ કરવામાં આવશે. તેમજ તમામ માળખાકીય સુવિધાઓ માટે બજેટમાં જોગવાઈ કરી હોવાનો સ્વીકાર કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. રાયસણ વિસ્તાર જે ગાંધીનગરનો સારામાં સારો વિસ્તાર છે, અહીંયા 5 બગીચાઓ કે જેમાંથી કાર્બન ક્રેડિટ વધારે મળે અને મહત્તમ ઓક્સિજન મળે એ પ્રકારના 5 બગીચાઓને પસંદ કરવામાં આવ્યા છે. એના માટે કયા બગીચામાં કયા ટ્રી લગાવવા એનું પણ આયોજન કર્યું છે કે જેથી કરીને વધારેમાં મહત્તમ ઓક્સિજન મળે એ રીતે. અને એક એજન્સીને નક્કી કરશું ને કાર્બન ક્રેડિટ જે છે એ એજન્સી રેટિંગ કરી અને એ આખી જે પ્રોસેસ છે એ યુએન બેઝ એસ્ટાબ્લિશ પ્રોસેસ પ્રમાણે થશે. ત્યાર પછી સેક્ટર 1 ચ0 પાસે એક ડાબી બાજુ અત્યારે આપણે કર્યો છે, ગાર્ડન કરી રહ્યા છે, અને એની બાજુ ચ0 ઉપર એક મેટ્રોને સામે એક આપણે બગીચાનું પણ પ્લાનિંગ કર્યું છે કે જેથી કરીને મેટ્રો સુધી પહોંચતા લોકોને એકદમ ડ્રાય એરિયા ના લાગે અને પબ્લિક જ્યારે કોઈ રિસીવ કરવા માટે જાય, કોઈ બેસવા માટે જાય કે કોઈ રાહ જોઈને બેઠું હોય તો કમ્ફર્ટેબલ બેસી શકે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.